રાજકોટ જિલ્લાના ધોરાજીના નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ નવી માર્કેટ જે 8 વર્ષથી બનાવી છે, પણ આજે પણ આ નવું શાક માર્કેટનું બિલ્ડિંગ વેપારીને સોંપવામાં આવ્યું નથી. ત્યારે જૂનું બિલ્ડિંગ હતું તે નગરપાલિકા દ્વારા તોડી નવું બિલ્ડિંગ જે 2.5 કરોડના ખર્ચે બનાવવામાં આવી, પરંતુ વિવાદના કારણે વેપારીઓને 8 વર્ષ બાદ પણ બિલ્ડિંગ સોંપવામાં આવ્યું નથી, જેથી વેપારીઓ જન્માષ્ટમીના મેળાના ગ્રાઉન્ડમાં પોતાનો ધંધો રોજગાર 8 વર્ષથી કરી રહ્યા છે. નગરપાલિકા દ્વારા જૂનું બિલ્ડિંગ અને નવું બિલ્ડિંગ 2.5 કરોડના ખર્ચે અને 250થી પણ વધારે થડાવો બનાવવામાં આવ્યા છે. 8 વર્ષ થયા શાક માર્કેટના થડાવો વેપારીઓને સોંપાયા નથી. આ બિલ્ડિંગ જે નવું બનાવવામાં આવ્યું છે તેમાં 2.5 કરોડ જેટલો ખર્ચ થયો છે, પણ હાલ તે પણ માથે પડે છે, કારણ કે નવું બિલ્ડિંગની માવજત અને દેખરેખ ન કરવાથી આ શાક માર્કેટ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. બિલ્ડિંગમાં જે લોખંડના એંગલો અને અન્ય સામગ્રીઓ હતી તે તોડી અને ભૂક્કા થઈ ગયા છે. હાલ આ શાક માર્કેટ શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે. કોંગ્રેસના શહેર પ્રમુખ દિનેશભાઈ વોરાએ જણાવ્યું કે જ્યારે સર ભગવતસિંહજીનું બિલ્ડિંગ જૂનું હતું એ તોડી અને નવું મિનિંગ ભાજપના કાર્યકાળમાં થયું હતું. આજ દિન સુધી વેપારીઓને પોતાના ઠડાવો સોંપવામાં આવ્યા નથી, તો હાલ ખખડધજ હાલતમાં પડેલું આ બિલ્ડિંગ તાત્કાલિક રિનોવેશન કરવાની માંગ છે. ધોરાજી ભાજપ અગ્રણી જયસુખભાઈ ઠેસિયાએ જણાવ્યું કે આ શાક માર્કેટમાં બે જૂથો વચ્ચેની લડાઈમાં માર્કેટનું કામ અને આ મામલો કોર્ટ સુધી ગયેલ અને અત્યાર સુધી સરકારને લાગતા વળગતા અને જાણ કરી છે. સાંસદ અને ધારાસભ્યએ પણ મુખ્યમંત્રી સુધી માર્કેટની રજૂઆત કરી છે, છતાં આ શાક માર્કેટનો વિવાદ ચાલુ છે. આ બાબતે શાકભાજીના વેપારીઓનું કહેવું છે કે જે જૂના અમારા થડાવો હતા એ મુજબ જ અમને પાછા થડાવો સોંપવામાં આવે તો જ અમે નવા બિલ્ડિંગનું શાક માર્કેટમાં જઈશું. હાલ તો 2.5 કરોડના ખર્ચે બનેલ આ આધુનિક બિલ્ડિંગ શોભાના ગાંઠિયા સમાન બની રહ્યું છે. દેવીદાસભાઈ સુખવાણી. માર્કેટને 9 વર્ષ થઈ ગયા. આ 9મું વર્ષ ચાલુ છે. નવી બિલ્ડિંગ બની ગઈ છે, પણ જે પ્રમાણે અમારી દુકાનો હતી એવી દુકાનો બનાવી નથી. નાના ગોખલા બનાવ્યા છે, ત્યાં વેપાર હાલે એમ જ નથી. અને મારી 4 દુકાન હતી તો એક દુકાન દેવી છે. હવે એક દુકાન મને પૂરી થાય, મારા 3 દીકરા હોય તો જેટલી દુકાનો એટલી તો હોપવી પડે ને. એક જ દુકાન દેવી છે એમ થોડી ચાલે. કઈ જેટલી મારો હક હોય એટલી મને દેવી પડે. જે જગ્યાએ એમ હતા, જેવડી અમારી માપણી હતી, જે પ્રમાણે અમારી દુકાનની સાઈઝ હતી એવી દુકાનો આપવી પડે. આવી રીતે બિલ્ડિંગ આવી રીતે બનાવી નાખ્યું એમ થોડી ચાલે. એમ કેમ વેપાર કરવા એના? અત્યારે તમે કેવા હેરાન થાવ છો? અત્યારે હેરાન થાય છે એટલે હલાવી છે. રોજી રોટી છે એટલે હલાવી પડે છે આપણે. ચોમાસામાં એવી તકલીફ, શિયાળે ઉનાળે બધી તકલીફો. બિલ્ડિંગ બનાવી છે કોઈ કામની નહીં. એમ વ્યવસ્થિત કરે ને વ્યવસ્થિત દુકાનો મોટી બનાવીને આપે તો એ વસ્તુ હાલે એમ છે. બાકી જેટલી અત્યારે જજરી થઈ ગઈ છે ને હજી જજરી થઈ જાય. અને હોના જેવી માર્કેટ તોડી નાખી. તોડવાની જરૂર જ નહોતી. કઈ એ વસ્તુની કઈ જરૂર જ નહોતી ને તોય તોડી નાખી. મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી. ધોરાજી શહેરમાં રાજાશાહીના વખતની સર ભગવતસિંહજી દ્વારા બાંધવામાં આવેલી શાક માર્કેટ આવેલ હતી. આ શાક માર્કેટને તત્કાલીન ભારતીય જનતા પાર્ટીની બોડી નગરપાલિકામાં હતી ત્યારે તોડી પાડી અને નવી માર્કેટ બનાવવામાં આવી હતી. પરંતુ ભાડાના પ્રશ્નને લઈને આ નવી શાક માર્કેટ બન્યાને આજે આશરે 8 વર્ષ થવા આવ્યા, છતાં પણ વેપારીઓને થડા સોંપવામાં આવ્યા નથી. આ શાક માર્કેટની અંદર આશરે 250 થડાઓ બનાવવામાં આવેલા છે, પરંતુ સોંપણીના અભાવે આ શાક માર્કેટ ખંડેર હાલતમાં બની ગઈ છે. આવારા તત્વોનો અડ્ડો બની ગયો છે. દારૂ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આ શાક માર્કેટની અંદર ચાલે છે. અને હાલમાં જોઈએ તો આ શાક માર્કેટ ખંડેર હાલતમાં બની ગયેલ છે. અને 2.5 કરોડથી 3 કરોડ જે ખર્ચ કરવામાં આવ્યો છે એ ખર્ચ પણ પ્રજાના પૈસા પાણીમાં ગયા છે. અને હાલમાં શાક માર્કેટ જોઈએ તો રિનોવેશન પાછળ 50 લાખથી 1 કરોડ જેવો ખર્ચ થાય એ પણ પ્રજાને માથે પૈડા ઉપર પાટા સમાન છે. જે સર ભગવતસિંહજી વખતની શાક માર્કેટ હતી એ તોડી પાડી અને નવી બનાવી છે. એ આમ જોઈએ તો જે રજવાડા વખતમાં શાક માર્કેટ બનાવી હતી એની ઉપર પાણી ઢોળ કરવામાં આવ્યું છે. અને અમારી માગણી છે કે તત્કાલીન ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય શ્રીએ રસ દાખવી અને સરકારમાં રજૂઆત કરી અને આ વેપારીઓને થડાની સોંપણી કરવી જોઈએ. રાજુ બાલદા, પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી. ધોરાજી શહેરમાં ભગવતસિંહજી બાપુ વખતની શાક માર્કેટ આવેલ હતી અને તે ઘણા વર્ષો પહેલાના બાંધકામવાળી હોવાથી અતિ જર્જરિત હાલતની થઈ ગયેલ હોવાથી ધોરાજી નગરપાલિકામાં જે તે સમયે ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ત્યારે લોકોને શાક માર્કેટમાં સારી સુવિધા મળે અને કોઈ ઈજા ન થાય તે માટે આ શાક માર્કેટને ભગવતસિંહજી બાપુ વખતની હતી, જર્જરિત હાલતની હતી, તેને તોડી પાડી અને સારી અને બનાવેલ
અને ત્યારબાદ નગરપાલિકા દ્વારા જે કંઈ વેપારીઓને આપવાની થતી હતી દુકાનો તેમાં કલેક્ટરશ્રીના આદેશ દ્વારા એવું જણાવેલ કે હાલની જે કંઈ ભાડું હોય એ જૂનું ભાડુંને બદલે તેની કિંમત પ્રમાણે ભાડું વસૂલવું અને એ વસૂલવા માટે રાજકોટ જિલ્લા કલેક્ટર પાસે હાલ પણ ત્યાં પડેલ છે અને સરકાર દ્વારા રજૂઆતો કરેલ છે અને ત્યાંથી જે કંઈ ભાડું નવું નક્કી થઈને આવશે. જયસુખભાઈ ઠેસિયા, ધોરાજી શહેર ભાજપ અગ્રણી, હાલમાં ઉપનેટા શહેર ભાજપ પ્રભારી. શાક માર્કેટના પ્રશ્ને મેં જોયું અને અમને પૂછવામાં આવતા જે તે વખતે ભારતીય જનતા પાર્ટીની શાસન હતું નગરપાલિકામાં, ત્યારે શાક માર્કેટ અને મટન માર્કેટ શહેરી વિકાસ યોજનામાં પૈસા આવતા યોજના મંજૂર થઈ. શાક માર્કેટ 2,25,00,000ના ખર્ચે રિનોવેશન કરવાનું નક્કી થયું. ઠરાવ થઈ, બધું કમ્પ્લીટ થયું, બાંધકામ ચાલુ કરવામાં આવ્યું. ત્યારે શાક માર્કેટના વેપારીઓના 2 કે 3 અલગ અલગ જૂથોના હિસાબે આ પ્રશ્ન હાઈકોર્ટ સુધી ગયો. હાઈકોર્ટમાં મુદતો પડી, એકાબીજા પર ખોટા આક્ષેપો થયા. ત્યાર પછી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવ્યું. એ 5 વર્ષમાં પણ મટન માર્કેટ કે શાક માર્કેટનું નિરાકરણ નથી આવ્યું. ભાઈ કોંગ્રેસવાળા કહે છે કે સંસદ સભ્ય અને ધારાસભ્યને રજૂઆતો કરવામાં આવે છે, વચનો આપવામાં આવે છે. ધોરાજી શહેરના લોકોની જાણકારી માટે કે સંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીની અને શાક માર્કેટના વેપારીઓની સાથે રજૂઆત સીએમને માનનીય મુખ્યમંત્રીશ્રીને થઈ છે. ત્યાંથી હાલે એવું જાણવા મળ્યું છે કે આ શાક માર્કેટ જ્યારે બની ત્યારે 211 જૂના થરા હતા, એની જગ્યાએ 255 નવા થરા બન્યા. પણ સોંપણીમાં વિવાદ થતા હાઈકોર્ટે પ્રશ્ન ગયો અને એ આજ સુધી ટલે ચડ્યો છે. હાલે મુખ્યમંત્રીએ સીધી સૂચના આપી નગર નિયામક, પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસર, પણ એમાં એવી ક્વેરી જણાઈને આવે છે કે 255 થરા બનાવતા 1500 મીટર જગ્યા વધારાની કોઈ મંજૂરી વિના નગરપાલિકાએ બાંધકામ કર્યું છે. હવે એ ક્વેરી સોલ્વ કરવામાં અત્યારે અધિકારીઓ પ્રયત્ન કરી રહ્યા છે અને ટૂંક સમયમાં એ ક્વેરી સોલ્વ થઈ જશે ત્યારે બધા શાક માર્કેટના વેપારીઓને બોલાવીને સરકારશ્રી તરફથી યોગ્ય ન્યાય આપવામાં આવશે. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.